જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમે પણ જમીનની રજિસ્ટ્રી કરો છો તો એના પહેલાં તમારે અમુક નિયમો જાણવા જરૂરી છે અને જમીનની રજિસ્ટ્રી કરતાં પહેલાં તમારે કયા કયા દસ્તાવેજ તમારી પાસે હોવા જોઈએ એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો પ્રોપર્ટી એટલે કે જમીન રજિસ્ટ્રેશનના અમુક રૂલ્સ 2026થી લાગુ થઈ ગયા છે અને એના માટે તમારે કયા દસ્તાવેજો જોઈશે. તમે દસ્તાવેજ કરી લેશો તો પણ જમીન તમારા નામે નહીં થાય, કારણ કે એની અંદર અમુક ચોકસાઈ રાખવી જરૂરી છે. આ વિડીયોની અંદર આપણે જોશું કે ઘર અથવા તો જમીનની રજિસ્ટ્રી કરાવતી વખતે યોગ્ય અને પૂર્ણ દસ્તાવેજો રજૂ કરવા ખૂબ જ અગત્ય છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની અંદર પારદર્શિકતા લાવવા અને ફ્રોડ અટકાવવા માટે સરકાર દ્વારા નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. જો જરૂરી દસ્તાવેજની અંદર ખામી રહે તો રજિસ્ટ્રી અટકી શકે છે અથવા તો રદ પણ થઈ શકે છે. મિત્રો વાત કરીએ તો આનો મુખ્ય ઉદ્દેશ્ય મિલકત વ્યવહારમાં કાયદેસરના અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ખોટા દસ્તાવેજ, ડુપ્લિકેટ માલિકી, બેનામી વ્યવહારને રોકવા માટે રજિસ્ટ્રેશન સમયે દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી છે. હવે મિત્રો વાત કરીએ તો રજિસ્ટ્રી માટે તમારે અમુક દસ્તાવેજ જે છે એ ફરજિયાત રજૂ કરવાના હોય છે. આની અંદર એક દસ્તાવેજ છે વેચાણ ડીડ, કે જેને આપણે સેલ્સ ડીડ કહે છે, જેને વેચાણ દસ્તાવેજ કહેવામાં આવે છે. એનો જે ઉપયોગ છે એ મિલકતના કાયદેસર હસ્તાંતરણ માટે થાય છે. ત્યારબાદ બીજો દસ્તાવેજ છે ઓળખનો પુરાવો. આની અંદર ખરીદદાર અને વેચનારની ઓળખને ચકાસવા માટે ઓળખનો પુરાવો હોવો જરૂરી છે. ત્યારબાદ સરનામાનો પુરાવો, કાયમી રહેઠાણ માટેની ખાનગી માટે, મિલકતના જૂના દસ્તાવેજો, માલિકીની સતત ચેઇન દર્શાવવા માટે, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન રસીદ એટલે કે કાયદેસરની ચૂકવણીની પુષ્ટિ માટે. મિત્રો આપણે જોઈએ હવે એક એક દસ્તાવેજનું મહત્વ શું છે અને આ દસ્તાવેજ શા માટે જરૂરી છે. સૌથી પહેલો તો છે આધાર કાર્ડ. હવે કોઈ પણ જમીન ખરીદનાર અને વેચનાર બંને માટે આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે અને નવા નિયમ મુજબ આની અંદર બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત છે, જે આધાર કાર્ડ દ્વારા જ થાય છે. આનાથી ઓળખની પણ ચકાસણી થાય છે અને જે કાંઈ પણ છેતરપિંડી તમારી સાથે થતી હોય એ પણ આનાથી અટકી શકે છે. બીજો સૌથી મહત્વનો દસ્તાવેજ છે પેન કાર્ડ. હવે જ્યારે પણ તમે મિલકતની લેવડ દેવડ કરો, જમીનની લેવડ દેવડ કરો, મોટો આર્થિક સોદો કરો, ત્યારે પાન કાર્ડ ફરજિયાત છે. આ દસ્તાવેજ ટેક્સ સંબંધિત નિયમોનું પાલન સુનિશ્ચિત કરે છે અને કાયદેસરની લેવડ દેવડ જે છે એ સાબિત કરે છે. ત્યારબાદ મિલકત સંબંધિત મૂળભૂત દસ્તાવેજો એટલે કે આની અંદર જમીનનું ખસરા, ખતોની, પાછલી રજિસ્ટ્રેશન કે પટ્ટાના કાગળનો સમાવેશ થાય છે. આ કાગળો મિલકતના વાસ્તવિક માલિક, હક અને કાનૂનની સ્થિતિ દર્શાવે છે. ત્યારબાદ છે યુટિલિટી બિલ. નવા નિયમ મુજબ વીજળી બિલ, પાણી બિલ અથવા તો પ્રોપર્ટી ટેક્સનું બિલ પણ જરૂરી છે. આ દસ્તાવેજ મિલકતના વર્તમાન વપરાશકર્તા કોણ છે તે દર્શાવે છે અને સરનામાની પણ પુષ્ટિ કરે છે. ત્યારબાદ મહત્વનું દસ્તાવેજ છે મૂલ્યાંકન અથવા તો સર્કલ રેટ પ્રમાણપત્ર. હવે આ પ્રમાણપત્ર સરકાર દ્વારા નિર્ધારિત ન્યૂનતમ મૂલ્ય કે જેને સર્કલ રેટ કહેવામાં આવે છે તે મુજબની લેવડ દેવડ થાય તેની ખાતરી આપે છે. એના આધારે જ સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય ફી પણ નક્કી થાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝના ફોટા, વેચાણ કરાર એટલે કે જેને સેલ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે એ, અને સ્ટેમ્પ ડ્યુટીની રસીદ જેવા દસ્તાવેજો પણ આની અંદર જરૂરી છે. હવે મહત્વની વાત એ છે કે શું તમે ખાલી દસ્તાવેજ કરી લો તો તમે જમીનના માલિક બની જાઓ છો? તો એવું નથી હોતું. મિત્રો ઘણા બધા લોકો એવું માને છે કે સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર જ્યારે તમે દસ્તાવેજ થઈ જાય એટલે કામ પૂરું થઈ ગયું, પરંતુ ગુજરાતની અંદર જમીનનો કાયદો એવું કહેતો નથી. તમારી યોગ્ય રેવન્યુ પ્રક્રિયા વગર તમારી માલિકી અધૂરી છે
અને કાયદાકીય રીતે પણ જોખમી બની શકે છે. હવે મિત્રો વાત કરીએ તો દસ્તાવેજ જે છે એ માત્ર લેવડ દેવડનો પુરાવો છે. સરકાર તમને જમીન માલિક ત્યારે જ માને છે કે જ્યારે તમારું નામ રેવન્યુ રેકોર્ડ એટલે કે 7/12 અને 8 ઉતારાની અંદર દાખલ થાય. ત્યારબાદ ફેરફાર એટલે કે દાખલ ખારીજ કેમ જરૂરી છે? તો કે દસ્તાવેજ પછી ફરજિયાત રીતે ફેરફાર અરજી કરવી પડે છે. આ પ્રક્રિયા ઈ ધારા કેન્દ્ર અથવા તો તલાટી મારફતે થાય છે. ફેરફાર બાદ તમારે 135D નોટિસ આપવામાં આવે છે. 30 દિવસની અંદર કોઈ પણ વાંધો ન આવે તો તમારું નામ સત્તાવાર રીતે 7/12 8 દાખલામાં સામેલ થાય છે અને તમે તેની સ્થિતિ એની આરઓઆર ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન પણ ચકાસી શકો છો. મિત્રો વાત કરીએ તો ઘણા બધા અત્યારે ખોટા દસ્તાવેજો થાય છે. એનાથી પણ સાવધાન રહેવાની જરૂર છે. જો દસ્તાવેજ ખોટો અથવા તો છેતરપિંડીથી બનેલો સાબિત થાય તો દીવાની અદાલત કે જેને આપણે સિવિલ કોર્ટ કહીએ છીએ તેના દ્વારા રજિસ્ટ્રી રદ થઈ શકે છે. જમીનની સત્તા અને પ્રકાર ચોક્કસ તપાસવા જોઈએ અને જો જમીન નવી શરતની હોય તો ખાસ પરવાનગી જરૂરી છે. ત્યારબાદ કબજો જે છે એ ખૂબ જ મહત્વનો છે. હવે દસ્તાવેજ તમને કાયદાકીય હક આપે છે, પરંતુ જો જમીન ઉપર કોઈ બીજાનો ભૌતિક કબજો હોય તો લાંબી કાનૂની લડાઈ પણ થઈ શકે છે. જમીન ખરીદતા પહેલા 7/12 અને 8 ઉતારા તમારે ચોક્કસ તપાસી લેવા જોઈએ, નહીતર પાછળથી તમારે પસ્તાવાનો વારો આવી શકે છે. હવે દસ્તાવેજો સાચા હોવા શું કામ જરૂરી છે? તો કે રજિસ્ટ્રેશન સમયે દરેક દસ્તાવેજ કાયદાકીય અને અપડેટેડ હોવો જરૂરી છે. ખોટી માહિતી અથવા તો જે અધૂરી માહિતી છે એના કારણે ભવિષ્યમાં માલિકી અંગે વિવાદ ઊભા થઈ શકે છે અને યોગ્ય દસ્તાવેજ હોવાના કારણે બેંક લોન, વેચાણ અને વારસાગતમાં હસ્તાંતરણ જેવી પ્રક્રિયા સરળ બની શકે છે. ગુજરાતની અંદર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો કે ગુજરાતની અંદર મિલકત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હવે મોટે ભાગે ડિજિટલ બની ગઈ છે. રજિસ્ટ્રેશન સમયે દસ્તાવેજની ઓનલાઈન એન્ટ્રી, સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી અધિકૃત વેબસાઇટ પર કરવામાં આવે છે અને આ પ્રક્રિયા દ્વારા ગવર્મેન્ટ ઓફ ગુજરાત મિલકત વ્યવહારમાં પારદર્શકતા અને વિશ્વસનીયતા આવી છે. હવે રજિસ્ટ્રી પહેલાં તમારે અમુક બાબતો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. રજિસ્ટ્રી કરતા પહેલાં મિલકત ઉપર કોઈ કાયદેસર બોજો, લોન અથવા તો વિવાદ તો નથી તે તમારે તપાસી લેવું જોઈએ અને તમામ દસ્તાવેજોની નકલ સાચવીને રાખવી, અધિકૃત સલાહ લેવી અને ભવિષ્યની મુશ્કેલીથી બચવામાં તમને મદદરૂપ થાય છે. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા સમાચાર કે જમીનની અંદર દસ્તાવેજ સમયે કયા કયા તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જમીનનો કબજો લેવા માટે તમારે તમારું નામ 7/12 અંદર કેવી રીતે દાખલ કરવું એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરી. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી ચેનલને વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો.